નમસ્કાર મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આવનારી ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા માટે અગત્યના એવા પક્ષીઓ વિશેના પ્રશ્નો લઈને આવ્યા છીએ. આખા વિડીયોમાં પક્ષીઓને લગતા જ પ્રશ્નો હશે. પક્ષીઓને લગતા પ્રશ્નો આગળ લેવાયેલી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, તો એ બાબતે આપણે ધ્યાન રાખીએ કે આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. તો આ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે, જેથી આ વિડીયો અંત સુધી જોઈ લેવો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો અમારી ચેનલ એક્ઝામ સાથી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ મોબાઈલમાં નોટિફિકેશનથી થઈ શકે. તો હવે શરૂ કરીએ પક્ષીઓના પ્રશ્નો. सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को. પહેલો પ્રશ્ન, સૌથી મોટા કદનું પક્ષી કયું છે? હાલમાં અસ્તિત્વમાં હોય તેવું સૌથી મોટા કદનું પક્ષી કયું છે? જવાબ આવશે શાહમૃગ. બીજો પ્રશ્ન, સૌથી નાનું પક્ષી કયું છે? જવાબ આવશે બી હમિંગ બર્ડ, જે ક્યુબામાં જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? જવાબ આવશે શાહમૃગ. ચોથો પ્રશ્ન, ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે? અથવા તો ભારતનું કદમાં સૌથી મોટું પક્ષી કયું છે? જવાબ આવશે સારસ ક્રેન. પાંચમો પ્રશ્ન, ભારતમાં સૌથી સારું ગાયક પક્ષી કયું ગણાય છે? જવાબ આવશે શામા. છઠ્ઠો પ્રશ્ન, ભારતીય પક્ષીઓમાં સૌથી સારું વાતો કરતું પક્ષી કયું છે? જવાબ આવશે હિલ મેના, એટલે કે પહાડી કાબર. સાતમો પ્રશ્ન, ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે? જવાબ આવશે કાગડો. આઠમો પ્રશ્ન, વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે અને ક્યાં પ્રાપ્ત થાય છે? જવાબ આવશે બીટર્ન પક્ષી, જે દક્ષિણ અમેરિકામાં પ્રાપ્ત થાય છે. નવમો પ્રશ્ન, વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે? જવાબ આવશે વિટકા પક્ષી, ઓસ્ટ્રેલિયામાં. દસમો પ્રશ્ન, કયું પક્ષી છે જે જમીન ઉપર પગ મૂકતું નથી એવી માન્યતા છે? જવાબ આવશે હરિયલ પક્ષી. 11મો પ્રશ્ન, એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા પીધા વગર રહી શકે છે? જવાબ આવશે ધ્રુવીય પેંગ્વિન. 12મો પ્રશ્ન, કયા પક્ષી તેના શરીરની સાઇઝના પ્રમાણમાં સૌથી નાના ઈંડા મૂકે છે? જવાબ આવશે શાહમૃગ, જે સૌથી મોટા કદનું પક્ષી છે, એટલે તેના સાઇઝના પ્રમાણમાં સૌથી નાના ઈંડા મૂકે છે. 13મો પ્રશ્ન, કયા પક્ષીને સૌથી મોટા ઈંડા હોય છે? જવાબ આવશે શાહમૃગ. 14મો પ્રશ્ન, કયા પક્ષીને સૌથી લાંબા પીછા હોય છે? જવાબ આવશે લાંબી પૂંછડીવાળું ફાઉલ. 15મો પ્રશ્ન, કયું પક્ષી સૌથી મોટો માળો બનાવે છે? જવાબ આવશે બાલ્ડ ઈગલ. 16મો પ્રશ્ન, કયા પક્ષી તેના સાઇઝના પ્રમાણમાં મોટું ઈંડું મૂકે છે? જવાબ આવશે સામાન્ય કીવી. 17મો પ્રશ્ન, પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે? જવાબ આવશે સૂંઘવાની. 18મો પ્રશ્ન, પક્ષીઓના હાડકાં પોલા કેમ હોય છે? જવાબ છે પોલા હાડકાને લીધે વજન હલકું હોવાથી ઉડવામાં સરળતા રહે છે. 19મો પ્રશ્ન, સૌથી વધુ વજનદાર ઉડતું પક્ષી કયું છે? જવાબ આવશે કોરી બસ્ટાર્ડ અને ગ્રેટ બસ્ટાર્ડ. 20મો પ્રશ્ન, સૌથી મોટું પાલતુ પક્ષી કયું છે? જવાબ આવશે પાલતુ ટર્કી. 21મો પ્રશ્ન, સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે? જવાબ આવશે યુરોપીય ઈગલ.
22મો પ્રશ્ન, ભારતમાં લુપ્ત થયેલ પક્ષીઓ ક્યાં છે? જવાબ છે ધ માઉન્ટેન ક્વેલ અને ગુલાબી માથાવાળી બતક એટલે કે પિંક હેડેડ. 23મો પ્રશ્ન, દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે? જવાબ આવશે અલ્પાઇન સ્પાન ટેઇલ્ડ સ્વિફ્ટ. 24મો પ્રશ્ન, દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી કયું છે? જવાબ આવશે ધી ઇન્ડિયન કોન્ડોર. 25મો પ્રશ્ન, કયું પક્ષી પોતાનો માળો બનાવતું નથી? જવાબ આવશે કુકુ. 26મો પ્રશ્ન, કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે? જવાબ આવશે શાહમૃગ. 27મો પ્રશ્ન, પક્ષીઓના અભ્યાસને શું કહેવાય છે? જવાબ આવશે ઓર્નિથોલોજી. ગ્રીકમાં લેટિન ભાષામાં પક્ષીને ઓર્નિથો કહે છે, એના ઉપરથી ઓર્નિથોલોજી. 28મો પ્રશ્ન, જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોને છે? જવાબ આવશે પક્ષીઓને. 29મો પ્રશ્ન, પોપટ અને પેરાકીટ વર્ગના સૌથી વધુ સભ્યો કોના છે? જવાબ આવશે વાદળી અને પીળા મકાઉ. 30મો પ્રશ્ન, કયા પક્ષીઓની પાંખો ઉડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે? જવાબ આવશે પેંગ્વિન, જેઓ ઉત્તમ તરવીયા છે, જેઓ ખાધા પીધા વગર સૌથી લાંબો સમય ટકી રહે છે. 31મો પ્રશ્ન, કયું પક્ષી તેનું માથું 180 ડિગ્રી સુધી બંને બાજુ ફેરવી શકે છે? જવાબ આવશે ઘુવડ. 32મો પ્રશ્ન, કયા ભારતીય પક્ષીની સૌથી પહોળી આંખો જોવા મળે છે? જવાબ આવશે હિમાલયના બેર્ડ ગીધર. 33મો પ્રશ્ન, કયા પક્ષીના અવાજને શબ્દોમાં ડીડ યુ ડુ ઇટ બોલે છે એમ કહી શકાય? જવાબ આવશે ટીટોડી. 34મો પ્રશ્ન, કયા ભારતીય પક્ષીને પક્ષીઓનો પોલીસ પટેલ તરીકે ઓળખાય છે? જવાબ આવશે કાળો કોશી એટલે કે બ્લેક ડ્રોગો. 35મો પ્રશ્ન, ઇજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા કેવી રીતે ખાય છે? જવાબ છે ચાંચમાં પથ્થરો પકડીને ઈંડા ઉપર ફેંકી તેનું કવચ તોડી ગર્ભ ખાય છે. 36મો પ્રશ્ન, હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે કોને માનવામાં આવે છે? જવાબ આવશે ગરુડ. 37મો પ્રશ્ન, સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે? જવાબ આવશે હમિંગબર્ડ. 38મો પ્રશ્ન, સૌથી લાંબી ચાંચ કયા પક્ષીને હોય છે? જવાબ છે ઓસ્ટ્રેલિયન પેલિકન. 39મો પ્રશ્ન, સૌથી મોટી આંખો કયા પક્ષીની છે? જવાબ આવશે શાહમૃગ. 40મો પ્રશ્ન, સૌથી નાનું ઈંડું કયા પક્ષીનું હોય છે? જવાબ આવશે વર્વેન હમિંગબર્ડ. 41મો પ્રશ્ન, કયા પક્ષીની સૌથી વધુ તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ હોય છે? જવાબ આવશે ફાલ્કન. 42મો પ્રશ્ન, દુનિયાનો સૌથી મોટો લક્કડખોદ કયો છે? જવાબ આવશે ઇમ્પિરિયલ વુડપેકર. 43મો પ્રશ્ન, કયું ફક્ત એક પક્ષી એવું છે કે જે ચુંબન પણ કરે છે? જવાબ આવશે રુપલેલ્સ વલ્ચર. 44મો પ્રશ્ન, કયા દેશમાં સૌથી વધુ પક્ષીઓ વિનાશને આરે છે? જવાબ આવશે ઇન્ડોનેશિયા. 45મો પ્રશ્ન, ચિત્રોલા એટલે કે હોર્નબિલ પક્ષીના નજીકના સગા ક્યાં છે? જવાબ આવશે હુપો. 46મો પ્રશ્ન, પક્ષીઓ કઈ રીતે ઊભા રહે છે? જવાબ આવશે ટોઝ એટલે કે પગ દ્વારા આંગળા ઉપર. 47મો પ્રશ્ન, બસ્ટાર્ડના નજીકના પક્ષી ક્યાં છે? જવાબ આવશે ક્રેન. 48મો પ્રશ્ન, જીવન વિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહેવાય છે? જવાબ આવશે ગીઝ. 49મો પ્રશ્ન, કંસારાના કુળના પક્ષીઓનું અંગ્રેજીમાં બાર્બેટ નામ કઈ રીતે પડ્યું છે? જવાબ છે
ખુલ્લા મોઢા નીચે દાઢી જેવા ઉગતા બાળને લીધે બાર્બેટ પક્ષી કહેવાય છે? 50મો પ્રશ્ન. કયું પક્ષી હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે છે? જવાબ આવશે કર્કલિયો એટલે કે કિંગફિશર. 51મો પ્રશ્ન. ભારતનું સૌથી મોટી પાંખોવાળું પક્ષી કયું છે? જવાબ છે દાઢીવાળું ગીધ. 52મો પ્રશ્ન. ફિલિપાઇન્સના ગરુડોનો પ્રિય ખોરાક કયો છે? જવાબ આવશે વાંદરા. 53મો પ્રશ્ન. કયા પક્ષીનો ખોરાક વધુ હોય છે? જવાબ આવશે માછલી ઉપર જીવતા પક્ષીઓનો ખોરાક વધુ હોય છે. 54મો પ્રશ્ન. તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે? જવાબ આવશે જેન્ટો પેંગ્વિન. 55મો પ્રશ્ન. સૌથી ધીમે ઉડતું પક્ષી કયું છે? જવાબ છે અમેરિકાનું વુડકોક. 56મો પ્રશ્ન. કયા પોપટ બધી જગ્યાએ જોવા મળે છે? જવાબ આવશે રોઝરિંગ પેરાકીટ એટલે કે તુઈ અથવા તો સુડો. 57મો પ્રશ્ન. સૌથી ઊંચે ઉડતું ગાયક પક્ષી કયું છે? જવાબ આવશે રોઝ બ્રિસ્ટેડ રોઝ ફિન્ચ એટલે કે ગુલાબી તૂતી. 58મો પ્રશ્ન. સૌથી નાનું શિકારી પક્ષી કયું છે? જવાબ આવશે વ્હાઇટ ફ્રન્ટેડ ફાલ્કોનેટ. 59મો પ્રશ્ન. સૌથી વધુ પીંછા કયા પક્ષીના હોય છે? જવાબ આવશે વિસ્લિંગ શ્વાન એટલે કે સિસોટી હંસ. 60મો પ્રશ્ન. સૌથી ઓછા પીંછા કયા પક્ષીના હોય છે? જવાબ આવશે પિગ્મી ઘુવડ. 61મો પ્રશ્ન. કયા પક્ષીઓનો સૌથી મોટો વર્ગ છે? જવાબ આવશે ટાયરન્ટ ફ્લાયકેચર એટલે કે માખીમાર. 62મો પ્રશ્ન. ભારતનું સૌથી સામાન્ય ઈગલ કયું છે? જવાબ આવશે ટોની ઈગલ એટલે કે દેશી ઝુમસ. 63મો પ્રશ્ન. શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની ચાંચ કયા પક્ષીની છે? જવાબ આવશે નાઇટજાર એટલે કે દશરથિયું અથવા તો છાપો. 64મો પ્રશ્ન. પોપટમાં સૌથી સારી વાતો કોણ કરે છે? જવાબ આવશે આફ્રિકાનો ગ્રે પોપટ. 65મો પ્રશ્ન. કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષીનું છે? જવાબ આવશે પોપટ. 66મો પ્રશ્ન. શરીરના વજનની સરખામણીએ સૌથી ઓછું વજનદાર મગજ કયા પક્ષીનું છે? જવાબ આવશે ગેરીનેસિપસ પક્ષી, શામરૂખ તથા કબૂતર. 67મો પ્રશ્ન. સૌથી વધુ કાળું પક્ષી કયું છે? જવાબ આવશે થ્રસ એટલે કે કસ્તુરો. 68મો પ્રશ્ન. કયા વર્ગમાં શિકારી પક્ષી સૌથી વધુ છે? જવાબ આવશે એસિપેટ્રિડી એટલે કે શિકારી પક્ષીઓ. 69મો પ્રશ્ન. માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઇનીઝ ટ્રેઇન બનાવે છે? જવાબ આવશે જલકાગડા એટલે કે કોર્મોરન્ટ્સ. 70મો પ્રશ્ન. કયા પક્ષીના ભૌતિક લક્ષણો કેમલ પક્ષી તરીકે ગણાય છે? જવાબ આવશે શાહમૃગ. 71મો પ્રશ્ન. બહુચર માતાનું વાહન કયું છે? જવાબ આવશે કુકડો. 72મો પ્રશ્ન. બ્રહ્માનું વાહન કયું છે? જવાબ આવશે હંસ. 73મો પ્રશ્ન. કયા પક્ષીઓ દેખાવમાં સુંદર છે? જવાબ આવશે મોર, દૂધરાજ, રાજાલાલ, પીળક, પોપટ અને સોનેરી પીઠનો લક્કડખોદ. 74મો પ્રશ્ન. કયા પક્ષીઓ સારા ગાયક છે? જવાબ આવશે દૈયળ, શામા, કોયલ, ચંડુલ, કસ્તુરો અને હિલમેના. 75મો પ્રશ્ન. કુદરતમાં બીજનો ફેલાવો કરતા કયા પક્ષીઓ છે? જવાબ આવશે વૈયા, બુલબુલ, ચિલોત્રો, ટુકટુકિયું, કબૂતર અને અરિયાલ. 74મો પ્રશ્ન. કયા પક્ષીઓ શિકારી પક્ષીઓ છે? જવાબ આવશે શકરો, બાજ, ઘુવડ, સમડી અને ગરુડ. 77મો પ્રશ્ન. કયા પક્ષીઓ સફાઈ કામદાર પક્ષીઓ છે? જવાબ આવશે ગીધ, સમડી અને કાગડો. 78મો પ્રશ્ન. ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયા કયા છે?
જવાબ આવશે કાળિયો કોશી, લેલા, ખેરખટ્ટો, ટીટોળી, કાબર, બુલબુલ અને જંગલી કુકડો. 79મો પ્રશ્ન, ભારતની સૌથી મોટી એવિયરી ક્યાં આવેલી છે? જવાબ આવશે ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર. 80મો પ્રશ્ન, પક્ષીઓની કઈ શક્તિ સૌથી નબળી અને કઈ શક્તિ સૌથી તીવ્ર હોય છે? પક્ષીઓની સૂંઘવાની શક્તિ સૌથી નબળી અને જોવાની શક્તિ સૌથી તીવ્ર હોય છે. 81મો પ્રશ્ન, કયા પક્ષીઓ એકબીજાના પીછા ઓળી આપે છે? જવાબ આવશે શ્વેત નયના જેવા સમુચારી પક્ષીઓ એકબીજાના પીછા ઓળી આપે છે. 82મો પ્રશ્ન, કયું પક્ષી ચાંચ ઉલટી રાખીને ખાય છે? જવાબ આવશે ફ્લેમિંગો એટલે કે સુરખાબ. 83મો પ્રશ્ન, કયું પક્ષી અન્ય પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે? જવાબ આવશે મોકિંગ બર્ડ કે જે 40થી વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે. 84મો પ્રશ્ન, કયું પક્ષી સૌથી વજનદાર માળો બનાવે છે? જવાબ આવશે ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં માલિફાઉલ પક્ષી 3 ટન વજનનો માળો બનાવે છે. 85મો પ્રશ્ન, કયા પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે લટોરા વર્ગના પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. 86મો પ્રશ્ન, સામાન્ય રીતે પક્ષીઓ કેટલું જીવે છે? જવાબ આવશે સામાન્ય રીતે પક્ષીઓ 10થી 15 વર્ષ જીવે છે, પરંતુ ગરુડ 20 વર્ષ તથા કાકા કૌવા 70થી 100 વર્ષ પણ જીવે છે. 87મો પ્રશ્ન, કયા ઘુવડની દ્રષ્ટિ વધુ તીક્ષ્ણ હોય છે? જવાબ આવશે બાર્ન ઘુવડની દ્રષ્ટિ રાત્રિ સમયે મનુષ્યની દ્રષ્ટિ કરતાં 100 ગણી વધુ તીક્ષ્ણ હોય છે. 88મો પ્રશ્ન, સૌથી મોટું શિકારી પક્ષી કયું છે? જવાબ છે સૌથી મોટામાં મોટું શિકારી પક્ષી કોન્ડોર નામનું ગીધ છે. 89મો પ્રશ્ન, પક્ષીઓના હરવા ફરવાનું અને આહાર મેળવવાનું સૌથી મોટું ક્ષેત્ર કોનું છે? જવાબ આવશે યુરોપના ગોલ્ડન ઈગલ ક્ષેત્ર 16 ચોરસ માઇલ, ફિલિપાઇન્સના મંકી ઇટિંગ ઈગલ પક્ષીનું ક્ષેત્રફળ 12 ચોરસ માઇલ અને ગ્રેટ હોર્ન આઉલનું ક્ષેત્ર 5થી 6 ચોરસ માઇલ નોંધાયું છે. 90મો પ્રશ્ન, કયા લિંગના પક્ષીઓ મોટા ભાગે સુંદર ગાતા હોય છે? જવાબ આવશે નર પક્ષીઓ. 91મો પ્રશ્ન, ઘર ચકલી દિવસમાં કેટલી વાર માળામાં ખોરાક લાવે છે? જવાબ આવશે 220થી 260 વાર. 92મો પ્રશ્ન, દરજીડો નામનું પક્ષી માળામાં પાંદડાઓને ગૂંથવા શેનો ઉપયોગ કરે છે? જવાબ આવશે કરોળિયાની ઝાડાનો. 93મો પ્રશ્ન, ભારતનું નાનામાં નાનું પક્ષી કયું છે? જવાબ આવશે ટિકલ્સ ફ્લાવર પેકર અર્થાત ફૂલ સૂંઘણી. 94મો પ્રશ્ન, ભારતના સારામાં સારા ગાયક પક્ષીઓ કયા કયા છે? જવાબ આવશે બ્લેકબર્ડ એટલે કે કસ્તુરો, મલબાર વિસલિંગ થ્રશ એટલે કે ઇન્દ્રરાજ તથા શામા. 95મો પ્રશ્ન, સૌથી વધુ ઝડપથી પાંખો ફફડાવવા માટે કયું પક્ષી જાણીતું છે? જવાબ આવશે હમિંગબર્ડ. 96મો પ્રશ્ન, કયું પક્ષી મધ ખાવાનું શોખીન છે? જવાબ આવશે હનીબર્ડ. 97મો પ્રશ્ન, પક્ષીઓમાં કઈ શક્તિ અવિકસિત હોય છે? જવાબ આવશે પક્ષીઓની વિચાર શક્તિ અને ઘ્રાણેન્દ્રિય શક્તિ અવિકસિત હોય છે. 98મો પ્રશ્ન, લાફિંગ એટલે કે હસતા જેકાસ તરીકે કોણ ઓળખાય છે? જવાબ આવશે કુકાબુરા કિંગફિશર. 99મો પ્રશ્ન, પૃથ્વી પર પાંખ ધરાવતું ન ઉડી શકે તેવું પક્ષી કયું? જવાબ આવશે શાહમૃગ. 100મો પ્રશ્ન, સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી કયું છે? જવાબ આવશે વન્ડરિંગ આલ્બાટ્રોસ. 101નો પ્રશ્ન, સૌથી મોટું ઈગલ કયું છે? જવાબ આવશે ગ્રેટ હાર્પી ઈગલ.
તો મિત્રો, આ વિડીયોમાં આપણે પક્ષીઓને લગતા પ્રશ્નો જોયા. આમાંના ઘણા બધા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો આ બધા જ પ્રશ્નો આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે અગત્યના છે. આ વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, તમારા પ્રશ્નો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલ એક્ઝામ સાથી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની જાણ તરત જ મોબાઈલમાં નોટિફિકેશનથી મળી શકે. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.